નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2021 નો પ્રેક્ટિસ પેપર 2 જોઈશું. જો તમારે પ્રેક્ટિસ પેપર 1 જોવું હોય તો તેની લિંક તમને આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો પેલો દાખલો જોઈએ. એક સંખ્યા b એક અન્ય સંખ્યા c થી 20% ઓછી છે તથા c 200 થી 5% વધારે છે તો b ની કિંમત બરાબર છે. પહેલા તમારે રકમ સમજવાની છે અને તમે જ્યારે પણ રકમ વાંચો ત્યારે તમને રકમ ન સમજે તો તમારે ઓછામાં ઓછી 2 વાર વાંચવી. અને બીજી એક વાત, જો તમે આ વિડીયો માત્ર જોશો તો તમને આ દાખલા આવડી જશે નહીં, એટલે તમે સાથે સાથે નોટ પેન લઈને બેસશો, સાથે દાખલા ગણો. જો વાલી ફ્રી હોય તો વાલીને પણ વિનંતી છે કે તે પોતાના બાળક સાથે બેસે. તો અહીંયા સૌથી પહેલા શું શોધશું આપણે? તો કે સી ની કિંમત શોધીશું. સી ની કિંમત ચડી જશે તો આપણે એના આધારે બી ની કિંમત પણ શોધી શકીશું. હવે આ દાખલો આપણે બે રીતે ગણીશું. પહેલા સી ની કિંમત શોધીએ. 200 થી 5% વધારે એટલે 200 ના 5% થશે 10, એટલે 200 વત્તા 10 એટલે સી ની કિંમત થઈ 210. હવે બી કેટલા છે? તો કે સી થી 20% ઓછા, તો 210 ના 20% થશે 42, તો 210 માંથી 42 કાઢીએ એટલે સી આપણને મળે 168. હવે આ જ દાખલો બીજી રીતે જોઈએ. સી 5% વધારે છે એટલે તમે 200 ગુણ્યા 105/100 એટલે કે ડાયરેક્ટ 105% કાઢીએ, કારણ કે 5 વધારે છે તો 210. હવે બી કેટલા છે? તો કે બી 20% ઓછા, 20% ઓછા એટલે 80, તો આપણે 210 ના સીધા 80% કરીએ તો પણ આપણને બી ની કિંમત 168 મળી જાય. તમને જે રીત વધારે સહેલી લાગે તે તમે વાપરી શકો છો. બીજો દાખલો, 90, 120 તથા 150 ના ગુસ્સા એટલે કે HCF તથા લસા LCM નો સરવાળો છે. તો પહેલા તમે આ દાખલો જાતે ગણજો અને પછી જોજો કેટલો જવાબ આવે છે. હવે આ દાખલો છે તે શોર્ટકટ રીતથી ગણેલો છે. સૌથી પહેલા શું થશે? તો કે સૌથી પહેલા આપણે 90, 120 અને 150 આ રીતે લખી દઈએ. હવે આપણે તેના શું પાડવાના છે? અવયવો. સામાન્ય રીતે આપણે અવયવ કેવી રીતે પાડીએ? તો કે પહેલા અવિભાજ્ય અવયવ લઈએ, એટલે કે 2 થી ભાગ હલાવીએ, પછી 3, 5, 7 એ રીતે આપણે ક્રમમાં ભાગ હલાવતા જઈને અવયવ પાડતા જઈએ. જુઓ, અહીં મેં સીધા 30 લીધા છે. કેમ? તો કે 30 એવી સંખ્યા છે કે જેને 90 થી પણ ભાગી શકાય, બરાબર? તો 30 3 90. એ જ સંખ્યાથી 120 પણ ભાગી શકાય, 30 4 120 અને 30 5 150. તો 30 એવી સંખ્યા છે કે આ ત્રણેય સંખ્યા એનાથી ભાગી શકાય છે. હવે 3 એકુ 3, સીધું 4 એકુ 4 પણ લખી શકીએ, કારણ કે 4 થી માત્ર આ એક જ સંખ્યાનો ભાગ હાલી એમ છે. કદાચ આપણે 2 લઈ તો પણ તેનાથી 3 કે 5 નો ભાગ હાલવાનો નથી, અને 5 એકુ 5. હવે તમે લસા શોધો તો 30 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, એટલે કે બધી રકમનો આપણે ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર તમે આ રીતે પણ કરી શકો. 30 3 90 અને 4 5 20. હવે 90 ગુણ્યા 20 એટલે 1800. તો આપણને લસા મળી જાય છે 1800. આપણને શું કીધું છે? ગુસ્સા અને લસાનો સરવાળો. તો હવે આપણે શોધવાનો છે ગુસ્સા. તો ગુસ્સા એટલે શું? તો કે ત્રણેયમાં હોય એવા અવિભાજ્ય અવયવનો આપણે ગુણાકાર કરીએ. તો ત્રણેયમાં હોય એવી સંખ્યા કઈ છે? 30, બરોબર? 30 એવી સંખ્યા છે કે જેનાથી ત્રણેયના ભાગ પડે છે, એટલે અહીં ગુસ્સા આવશે 30. હવે આપણને કીધું છે સરવાળો, તો 1800 વત્તા 30 એટલે 1830. હવે જો તમને ગુસ્સા આ રીતે શોધતા ન ફાવે તો તમે આપણે જે અગાઉ તમે જે ભાગાકારની રીતે દાખલા ગણો છો એ રીતે પણ કરી શકો, કે પહેલા 90 ના અવિભાજ્ય અવયવ પાડી લ્યો, 120 ના, 150 ના, ત્રણેયના વારાફરતી અવયવ પાડી લો. પછી ત્રણેયમાં જે કોમન હોય એ તમે લખશો તો પણ ગુસ્સા 30 આવશે. પણ આ શું છે? આ શોર્ટકટ છે. આ રીતથી તમે ફટાફટ દાખલો ગણી શકો છો ને તમારો સમય પણ બચે છે. પણ આ રીતે એવી છે કે તમે પ્રેક્ટિસ કરશો તો તમને ફટાફટ આવડશે. ત્રીજો દાખલો, 0.88 વત્તા 0.088 વત્તા 0.008 બરાબર છે. તો આ દાખલો તો સાવ સહેલો જ છે. હવે રકમ લખો ત્યારે આપણે ખાલી પોઈન્ટનું ધ્યાન રાખવાનું. પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. તમે પોઈન્ટ નીચે પોઈન્ટ રાખો અને પછી સરવાળો કરો તો જવાબ આવી જશે 976. હવે તમારે જો અહીં 880 છે, હવે અહીં છે 0.88, તો તમે 880 ની પાછળ શૂન્ય લખી શકો છો. પણ ધ્યાન રાખવાનું છે, આપણે શૂન્ય માત્ર રકમની અંતે ઉમેરી શકીએ છીએ, આગળ
નહીં. તો આ રીતે તમે વ્યવસ્થિત રકમ ગોઠવશો તો જવાબ આવી જ જશે. ચોથો દાખલો, 7 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 3 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું? અંતર એટલે કે બંને સંખ્યાઓનો તફાવત. તો આ પણ સહેલો દાખલો જ છે, તમારાથી ફટાફટ થઈ જ જશે. તો 7 અંકોની મોટી સંખ્યા એટલે 7 વખત 9, 3 અંકોની મોટી સંખ્યા એટલે 9 3 વખત, અંતર એટલે કે તમે બંને સંખ્યાની બાદબાકી કરશો તો તમને જવાબ મળશે 99,99,000 એટલે કે ઓપ્શન બી. ચલો પાંચમો દાખલો પણ એવો જ છે. 5 અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે કે 5 વખત 9 તથા 2 અંકોની નાનામાં નાની સંખ્યા, તો 2 અંકોની નાનામાં નાની સંખ્યા 10, આ સંખ્યાનું અંતર એટલે કે તફાવત શોધીએ તો બંનેની બાદબાકી કરો એટલે તમને જવાબ મળી જશે ઓપ્શન એ. છઠ્ઠો દાખલો જોઈએ. એક માણસ 20 પેન રૂપિયા 120 ખરીદે છે, 20% તેને નફો મળ્યો, તો એક પેનની વેચાણ કિંમત કેટલી? હવે આપણને એક પેનની વેચાણ કિંમત શોધવાની કીધી છે, એટલે આપણે વેચાણ કિંમત એક પેનની શોધવાની છે, માટે ખરીદ કિંમત પણ એક પેનની જ શોધીશું. એક પેન, તો આપણને 20 પેનની કિંમત ખબર છે, તો આપણે 120 ભાગ્યા 20 કરીએ તો આપણને એક પેનની કિંમત મળે 6. તમે તિરાશી પણ મૂકી શકો છો. 20 પેનની કિંમત 120, તો એક પેનની કિંમત કેટલી? તો પણ જવાબ 6 જ આવશે. હવે નફો થયો છે 20%, તો નફો શોધી લઈએ. અહીં તમે નફાનું સૂત્ર પણ લખી શકો છો, ખરીદ કિંમત ગુણ્યા નફો છેદમાં 100. તો ખરીદ કિંમત છે 6, નફો છે 20 અને ભાગ્યા 100, એટલે 6 ના 20% આવશે 1.12. તો વેચાણ કિંમત શોધવી હોય તો 6 ખરીદ કિંમત વત્તા 1.2 રૂપિયા નફો, એટલે કે ખરીદ કિંમત અને નફાનો સરવાળો કરી દઈએ તો વેચાણ કિંમત આપણને મળી જાય અને તે આવે 7.20 એટલે કે ઓપ્શન એ. તો આ રીતે આપણે એક પેનની વેચાણ કિંમત શોધી શકીએ છીએ. પછીનો દાખલો, અંકિતે પોતાના માસિક વેતનનો 1/4 ભાગ પોતાના છોકરાની સ્કૂલ ફી ભરવામાં ખર્ચી નાખ્યો. બાકી વધેલ રૂપિયામાંથી 500 રૂપિયા તેણે વીજળીનું બિલ ભરી દીધું. હવે અંકિત પાસે 1000 રૂપિયા બચ્યા છે, તો અંકિતે પોતાના છોકરાની સ્કૂલ ફી માટે કેટલા રૂપિયા આપ્યા હશે? હવે આપણને પૂછ્યું છે શું? તો કે છોકરાની સ્કૂલ ફી કે જે તેના પગારના 1/4 ભાગ ભરી છે, પણ આપણને એ જ નથી ખબર કે અંકિતભાઈનું માસિક વેતન કેટલું છે. તો સૌપ્રથમ આપણે અંકિતભાઈનું માસિક વેતન શોધીશું અને વેતનનો જો ચોથો ભાગ શોધી લઈએ તો આપણને છોકરાની સ્કૂલ ફી મળી જાય. તો સૌથી પહેલા આપણે આ રીતે રકમ સમજવાની છે કે શું આપ્યું છે અને શું શોધવાનું છે. હવે વેતન બરાબર આપણે ધારી લઈએ x, તો x નો ચોથો ભાગ એને ભરી છે છોકરાની સ્કૂલ ફી, 500 રૂપિયા વીજળીનું બિલ, અને હવે અંકિતભાઈ પાસે 1000 રૂપિયા બચ્યા છે. જો આ બધાનો સરવાળો કરીએ તો આપણને x એટલે કે તેનું માસિક વેતન મળે. સમીકરણ સોલ્વ કરીએ. જો તમને આવા સમીકરણ સોલ્વ કરતા ન આવડતા હોય તો હજી તમારે પ્રેક્ટિસની જરૂર છે, તો તમે સમીકરણ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરતા રહેજો. હવે x/4 વત્તા છે એને આપણે સામેની બાજુ લઈ જઈએ એટલે ઓછા થઈ જશે, અને અહીં 500 વત્તા 1000 એટલે કે 1500. હવે ખબર છે અપૂર્ણાંકના સરવાળા કરવા હોય કે બાદબાકી, છેદ કેવા હોવા જોઈએ? સરખા. છેદ તમે સરખો કરશો એટલે 4x ઓછા x છેદમાં આપણે 4 આ રીતે લખી શકીએ. તો 4x માંથી 1x કાઢીએ એટલે જવાબ આવશે 3x, અને જે છેદમાં 4 છે એને આપણે સામેની બાજુ લઈ જઈશું એટલે થશે ગુણાકાર, તો 15 ગુણ્યા 4. હવે x જે છે આપણે x ની કિંમત શોધવાની છે એટલે આપણે 3 પણ સામેની બાજુ જવા દેશું, તો છેદ ઉડાડશું તો જવાબ આવશે 500, અને 500 ગુણ્યા 4 એટલે 2000. તો 2000 આપણને મૂલ્ય મળ્યું x નું, અને આપણે x કોની બરાબર ધાર્યા હતા? વેતન બરાબર. હવે સ્કૂલ ફી છે એ શું છે? તો કે વેતનનો ચોથો ભાગ. તો આપણે 2000 નો ચોથો ભાગ શોધીએ એટલે કે ભાગ્યા 4 કરીએ તો જવાબ આવે 500, એટલે કે ઓપ્શન બી છોકરાની સ્કૂલ ફી હશે 500, ઓપ્શન બી. પછીનો દાખલો, કેટલા વર્ષમાં રૂપિયા 1800 ની રકમ 2% વાર્ષિક સાદા વ્યાજના હિસાબે રૂપિયા 2160 થઈ જશે? હવે રકમ તમારે સમજવાની છે કે રકમ 1800 છે અને તે 2% વાર્ષિક સાદા વ્યાજના હિસાબે 2160
થઈ ગઈ છે. તો અહીં 1800 મુદ્દલ છે, 2160 વ્યાજ મુદ્દલ, વાર્ષિક દર 2% અને આપણે વર્ષ શોધવાના છે. તો મુદ્દત એટલે કે વર્ષ શોધવાનું સૂત્ર છે સાદું વ્યાજ ગુણ્યા 100 છેદમાં મુદ્દલ વત્તા મુદ્દલ ગુણ્યા દર. તમને આ સૂત્ર યાદ ન હોય, ભૂલી ગયા હોય તો આપણે સાદા વ્યાજનું સૂત્ર લખીને પણ આ સૂત્ર આપણે આ રીતે જાતે બનાવી શકીએ છીએ. હવે સાદું વ્યાજ, તો મુદ્દલ 2160 માંથી 1800 બાદ કરીએ એટલે આપણને સાદું વ્યાજ મળે 360. તો 360 ગુણ્યા 100, મુદ્દલ 1800 અને દર 2. હવે તમે આના છેદ ઉડાડશો તો તમને મુદ્દત એટલે કે વર્ષ બરાબર મળશે 10, એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ છે. પછીનો દાખલો, 9 મીટર લાંબી, 1 મીટર ઊંચી અને 10.5 સેમી પહોળી એક દિવાલ બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ? જો એક ઈંટનું માપ 15 સેમી ગુણ્યા 2.0 સેમી ગુણ્યા 7 સેમી છે. હવે આ મુજબનો દાખલો હોય ત્યારે આપણે એકમ જોવાના. અહીંયા જુઓ, એકમ શું છે? મીટર. બાકી બધે શું છે? તો કે સેમી. એટલે આપણે જે મીટર છે 2 મીટર એને આપણે સેમીમાં ફેરવશું અને 1 મીટરને પણ સેમીમાં. હવે ઈંટોની સંખ્યા શોધવી હોય તો ઉપર આપણે લખવાનું દિવાલનું ઘનફળ અને છેદમાં ઈંટોનું ઘનફળ. જે ઘનફળ મોટું છે એ ઉપર આવશે અને નાનું ઘનફળ નીચે છેદમાં લખવાનું છે. હવે 2 મીટર બરાબર 200 સેમી ને 1 મીટર બરાબર 100 સેમી. હવે અહીં જુઓ, પહોળાઈ 10.5 સેમી આપેલી છે, પણ આપણે પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં 10 લઈ લેશું એટલે 105 સેમી અને છેદમાં પોઈન્ટ દૂર કરવા માટે 10. બરોબર, આ 10 આના છે. હવે ઈંટોનું ઘનફળ 15 ગુણ્યા 2 ગુણ્યા 7. હવે છેદ ઉડાડતા તો તમને આવડે જ છે. છેદ ઉડાડશું તો તમને ઈંટોની સંખ્યા મળશે 1000. આગળ જોઈએ, 25 ઓછા 15 ભાગ્યા 5 ગુણ્યા 2 બરાબર x. તો x નું માન છે. હવે અહીં આપણે ભાગુસબા નિયમને યાદ કરવાનો. તો પહેલા આપણે ભાગાકાર કરીએ તો 5 3 15 એટલે આવશે 3. 3 ગુણ્યા 2. હવે ગુણાકાર 3 2 6 અને 25 માંથી 1 જાય તો 6 એટલે x ની કિંમત આપણને મળશે 19. તો આ સમીકરણ તો સાવ સહેલું હતું. તો તમે આવા સમીકરણ નિયમ મુજબ આપણે ચાલીએ ભાગુસબા. જો કૌંસ હોય તો કોના ભાગુ? આગળ જોઈએ, 250 મીટરના 12% ના 6% બરાબર છે. એટલે સૌપ્રથમ આપણે 250 ના 12% શોધવાના છે. તો ટકા શોધતા તો તમને આવડે જ છે. તો 250 ના 12% શોધીએ તો 12 છેદમાં 100 લેવા પડે. છેદ ઉડાડશું તો આપણને 250 ના 12% મળશે 30. છેદમાં 10 100 કે 1000 હોય તો પછી છેદ ઉડાડવાના નહીં. 10 100 કે 1000 એમને રાખવાના. જે ગુણાકાર આવે એને તમે પોઈન્ટ દૂર કરશો એટલે જવાબ આવી જશે. હવે 12% ના 6% માટે 30 ના આપણે કરશું 6%, તો જવાબ આવશે 1.8 અને એ જ છે આપણો જવાબ, એટલે કે ઓપ્શન સી. પછીનો દાખલો, નીચેનામાંથી કોની કિંમત 50 બરાબર નથી? હવે આ રીતે દાખલો હોય ત્યારે વારા પરથી આપણે A, B, C અને D ઓપ્શન આવ્યા હોય એને આપણે સોલ્વ કરતા જવાના. અહીં જો પેલા તમે કૌંસ છે તો આપણે 100 ભાગ્યા 4 કરીએ તો જવાબ આવશે 25, એટલે કે 75 ઓછા 50. અને આપણને શું કીધું છે? નીચેનામાંથી કોની કિંમત 50 બરાબર નથી? તો આ રીતે આપણે વારાફરતી કિંમત શોધીએ તો ઓપ્શન A, ઓપ્શન B અને ઓપ્શન C ની કિંમત 50 જ મળે છે. ઓપ્શન D છે એની કિંમત 49 વત્તા 2 × 2 એટલે કે 2, 49 વત્તા 2 એટલે કે 51, તો એની કિંમત 50 બરાબર નથી. એટલે આપણો જવાબ આવે ઓપ્શન ડી. એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે, એટલે કે બંનેની પરિમિતિ સરખી છે. જો ચોરસની લંબાઈ 8 મીટર છે તો લંબચોરસની લંબાઈ 9 મીટર છે, તો લંબચોરસની પહોળાઈ શોધો. હવે જુઓ, ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ સમાન છે. તો ચોરસની લંબાઈ છે 8, એટલે કે 8 ગુણ્યા 4 એટલે કે 32 ચોરસની પરિમિતિ મળે. તો એ જ પરિમિતિ લંબચોરસની પણ થાય. તો હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે લખશું અને એના આધારે આપણે પહોળાઈ શોધીશું. પરિમિતિ 32, સૂત્ર મુજબ 2 કૌંસમાં 9 વત્તા પહોળાઈ, તમે એ બરાબર x પણ ધારી શકો છો. તો 32 બરાબર 9 2 18 અને અહીં પહોળાઈને પણ આપણે 2 સાથે ગુણાકાર કરવો પડે તો આવશે 2x.
હવે 18 સામેની બાજુ જાય તો ઓછા થશે અને 2 જશે છેદમાં, તો છેદ ઉડાડશો તો x ની કિંમત મળશે 7 અને x એ જ હતી આપણી પહોળાઈ, એટલે કે પહોળાઈ આવશે ઓપ્શન ડી 7 મીટર. પછીનો દાખલો છે નજીકનું મૂલ્ય શું છે? તો આ સમીકરણ તમારે સોલ્વ કરવાનું છે. સૌથી પહેલા તો કે આ બે રકમનો ગુણાકાર, પછી આ બે રકમનો અને પછી આ બે રકમનો. હવે આ ગુણાકાર થઈ જાય પછી જુઓ આ રકમ પણ ઓછા છે, આ રકમ પણ ઓછા છે, તો પેલા એ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે ઓછા 867.9. હવે આપણને ખબર છે પેલા ગુણાકાર થઈ ગયા પછી આપણે સરવાળા અથવા બાદબાકી કરી શકીએ, પણ આ બંને રકમ ઓછા ઓછા છે એટલે આપણે બંનેનો સરવાળો કર્યો અને હવે 867.9 માંથી 846.8 ની બાદબાકી કરશો તો તમને જવાબ મળશે ઓછા 21.1. હવે તમે આ રીતે કરો સીધું જ કે પેલા આ જ રકમ લ્યો 846.8 બરોબર ઓછા 852.6 અને જે જવાબ આવશે તે શેમાં આવશે? ઓછામાં. હવે એ ઓછામાં આ ઓછા આ પણ ઓછા છે તો એ ઓછામાં આ ઓછા તમારે ઉમેરવા પડે ને બંને રકમ ઓછા છે એટલે સરવાળા કરશો પણ નિશાની તો કઈ રહેશે? ઓછા, એટલે કે ઋણ નિશાની જ રહેશે. હવે આપણે નજીકનું મૂલ્ય કીધું છે તો પોઈન્ટ પછી એક આપણે દૂર કરી દઈએ તો જવાબ આવે ઓછા 21. પછીનો દાખલો એક રેલગાડી 2.1/3 કલાકની મુસાફરી બાદ પોતાના અંતિમ સ્ટેશને રાત્રે 5:05 પહોંચી તો રેલગાડી શરૂ કેટલા વાગે થઈ હોય? હવે સ્ટેશને રેલગાડી પહોંચી ગઈ છે 5:50 બરોબર 5:50. હવે તેને મુસાફરી કરી છે 2.1/3 કલાક, તો 2 કલાક લખી દઈએ અને 1/3 ને મિનિટમાં આ રીતે ફેરવવાના. મિનિટ કેટલી થાય તો કે 1 કલાકમાં 60 મિનિટ હોય તો 1/3 ભાગ્યા 60 કરીએ તો મિનિટ આપણને મળે 20, એટલે કે 2 કલાકને 20 મિનિટ મુસાફરી કરી છે તો એ આપણે બાદ કરીએ તો જવાબ આવશે 3 કલાક 30 મિનિટે ગાડી ઉપડી હશે. એટલે સવારે બપોર છે 3:30 PM છે એટલે બપોરે રેલગાડી 3:30 વાગે નીકળી હશે અને તે રાત્રે 5:50 પહોંચી હશે. હવે અહીં રાત્રે છે પણ ત્યાં સાંજ હોવું જોઈએ અથવા તો PM હોવું જોઈએ. PM હોય તો પણ ચાલે. 320 ના અવિભાજ્ય અવયવો છે તો સાવ સહેલો દાખલો છે. તમે 320 ના ફટાફટ અવિભાજ્ય અવયવ પાડી શકો છો. આ રીતે તમને આવડે જ છે તો જવાબ આવશે 1 2 3 4 5 6 વખત 2 અને 1 5 તો એ આવે છે 1 2 3 4 5 6. ઓપ્શન બી એ આપણો જવાબ છે. પછીનો દાખલો એક ખેતરની લંબાઈ 210 મીટર તથા પહોળાઈ 310 મીટર છે. એક દોડવીર આ ખેતરને 5 ચક્કર લગાવે છે. 2.6 કિમી પ્રતિ કલાકની ગતિથી તેને કેટલો સમય લાગશે? તો સૌપ્રથમ તો આપણે જે ખેતર છે એની પરિમિતિ શોધવી પડે અને ખેતરને 5 ચક્કર લગાવેલા છે તો પરિમિતિ ગુણ્યા 5 કરવા પડે. ચલો લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખતા નથી, સીધી કિંમત મૂકી દઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 520 ગુણ્યા 2 એટલે કે 1040 મીટર પરિમિતિ મળી. 5 ચક્કર લગાવેલા છે એટલે 5200 મીટર દોડવીરના ચક્કર લગાવેલા છે તે 5200 મીટર થાય. હવે 1 કલાકમાં તે કેટલું અંતર કાપે છે? 2.6 કિમી. તો આપણે જે જવાબ છે એને આપણે કિમીમાં ફેરવવા પડે તો 5200 મીટર બરાબર આવશે. હવે 2.6 કિમીનું અંતર કાપતા 1 કલાક લાગે છે તો 5.2 કિમી અંતર કાપતા કેટલો સમય લાગશે? તો આડો ગુણાકાર 5.2 ગુણ્યા 1/206. અહીં પણ 1 પોઈન્ટ અહીં પણ 1 પોઈન્ટ આપણે એક પોઈન્ટ ઉડાડીને આ રીતે લખી શકીએ છીએ તો જવાબ આવશે 26/252 એટલે કે 2 કલાક એટલે કે ઓપ્શન બી. ચલો અહીં તમને વર્ગમૂળમાં બે કિંમત આપેલી છે અને એને તમારે સરળ બનાવવાનું છે. તો પહેલા આ બે કૌંસ સોલ્વ કરવાનો છે અને જે રકમ આવે તેનું વર્ગમૂળ શોધવાનું છે. તો જો સાવ સહેલું છે, તમે બાદબાકી કરશો તો જવાબ આવશે 44. 25 ગુણ્યા 4 એટલે 100, 144. હવે 144 નો આપણે વર્ગમૂળ શોધીએ તો જવાબ શું આવશે? 12. તો તમે નવોદયની તૈયારી કરો છો તો ખાસ એટલું કહેવાનું તમે 1 થી 20 સુધીની બધી સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ પાકા કરી લો અને 1 થી 10 સુધીની સંખ્યાના ઘન અને ઘનમૂળ તો એ તમને ઘણી જગ્યાએ ઉપયોગી
થશે. તો હજી તમારે જો 1 થી 20 સુધીની સંખ્યાના વર્ગની વર્ગમૂળ યાદ કરવાના બાકી હોય તો તમે કરી લેજો. ચલો આગળ જોઈએ. સાવ સહેલો દાખલો છે. પહેલા શું કરશું? બાદબાકી. અને એ બંનેનો જે જવાબ આવે એની આપણે કરવાનો છે સરવાળો. તો પેલા જે બાદબાકી કરી એનો જવાબ છે 1.5 વત્તા 0.95. આ બંનેનું આપણે જવાબ. હવે સરવાળો આવશે 2.45. હવે જુઓ 2.45 ક્યાંય છે નહીં, તો 0.45 તો 0.45 ને આપણે આ રીતે લખી શકીએ, 45 ના છેદમાં 100. બંનેનો આપણે છેદ ઉડાડીએ તો 5 વડે છેદ ઉડે છે, તો જવાબ આવશે 9 ના છેદમાં 20, એટલે કે 2.9 ના છેદમાં 20, એટલે કે ઓપ્શન બી. છેલ્લો દાખલો જોઈએ. નીચેનામાંથી કયા ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે? સમાંતર બાજુ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ કે ચોરસ? તો આ દાખલાનો જવાબ આવે છે ચોરસ. જો આ રીતે આપણે ચોરસ દોરીએ તો ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન. ચોરસના ખૂણા હોય એ પણ કેવા હોય? સમાન, એટલે કે કાટકોણ. બરાબર, બધા ખૂણા કાટકોણ હોય, બધાનું માપ જે છે 90-90 હોય. અને તેના વિકર્ણો પણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે વિકર્ણો એટલે આ એ અને સી અને ડી અને બી, આ જે ચોકડી દેખાય છે તે છે આપણા ચોરસના વિકર્ણો. તો વિકર્ણો જે છે, તો વિકર્ણો પાસે જે ખૂણા બને છે એ પણ કેવા હોય છે? કાટકોણ. એટલે કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ચોરસ. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ, લંબચોરસ અને એ સિવાય પણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ. એ બધાના તમારે થોડાક નિયમો જાણી લેવા જોઈએ, અને એ નિયમો આપેલા છે ધોરણ 8 ની ગણિતમાં. તો તમે ચેપ્ટર એકવાર જોઈ લેશો, વાંચી લેશો, તો પણ તમને આ બધા ચતુષ્કોણના નિયમો આવડી જશે ને એને લગતો કોઈ દાખલો જો પેપરમાં પૂછાઈ જાય તો તમે સરસ રીતે જવાબ આપી શકો. તો અહીં આપણે પ્રેક્ટિસ પેપર પૂર્ણ કરીએ છીએ.